નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. વશિષ્ઠ જેનેસિસ સ્કૂલ બાબેન બારડોલી દ્વારા આયોજિત ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું રાજેશભાઈ પવાર હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આજે આપણે સૌ પ્રકરણ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો એના વિશે આજે આપણે પરિચય મેળવીશું. આપણે જોઈએ ને કે ભારતના સાહિત્યિક વારસાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો શરૂઆતની અંદર તો માનવી સાથે વાત કરવા માટે હાવભાવ કરતો હતો. તે જ રીતે કેટલીક જગ્યાએ સંકેતો વાપરતો હતો અને ક્યાંક એણે ચિત્રોનો પણ ઉપયોગ કર્યો છે. અને આમ ધીરે ધીરે ધ્વનિનો ઉદ્ભવ થાય છે અને તેમાંથી બોલી અને પછી લિપિનો ઉદ્ભવ થયો છે. આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગોથી સાહિત્યનું સર્જન થવા પામ્યું. આપણે જોઈએ, પ્રાચીન ભારતીય સાહિત્ય અદ્ભુત સાહિત્ય છે, ઘણું વિશાળ સાહિત્ય છે. તો તેના સર્જનમાં આ ભાષાનો બહુ અગત્યનો ફાળો છે. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય અને તેને વિવિધતા અને વિશિષ્ટતા પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના 2 ભાગ પાડ્યા છે. કેટલા ભાગ પાડ્યા છે? 2 ભાગ પાડ્યા છે. એક છે વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું કે ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો આપણને ખ્યાલ આવશે કે સદીઓથી સંસ્કૃત ભાષામાં સાહિત્યનું સર્જન થયું છે. ભારતની અંદર જે પણ સાહિત્ય રચાયું છે એ તમામ પ્રાચીન સાહિત્યની વાત કરું છું, એ સંસ્કૃત ભાષાની અંદર રચાયેલું છે. વર્તમાન સમયની વાત કરીએ તો સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો થયો છે, પણ ધાર્મિક કાર્યોનું હોય કે પૂજા વિધિ હોય તો તેવા સમયે સંસ્કૃત ભાષાનો ઉપયોગ આજે પણ થાય છે. સંસ્કૃત ભાષાને આર્યોની ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે સંસ્કૃત ભાષા આજે કોમ્પ્યુટર ક્ષેત્રે પણ સર્વ સ્વીકૃત ભાષા બની છે. તો આવા જ જે સંસ્કૃત ભાષા છે, સંસ્કૃત સાહિત્ય છે, તેની અંદર આપણે ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાન આ ત્રણનો સમન્વય આ સંસ્કૃત ભાષામાં આપણને જોવા મળે છે. તો ચાલો મિત્રો, આપણે આવી પ્રાચીનતમ સંસ્કૃત ભાષાના સાહિત્યનો એટલે કે ભારતના પ્રાચીન સાહિત્યનો વિગતવાર અભ્યાસ કરીએ. તો એની અંદર આપણે જોઈએ, સૌથી પહેલો પ્રશ્ન છે, ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો. અગત્યનો સવાલ છે, પરીક્ષાની દ્રષ્ટિએ 2 માર્ક્સનો સવાલ છે. વેદો 4 છે. 1 ઋગ્વેદ, 2 યજુર્વેદ, 3 સામવેદ અને 4 અથર્વવેદ. આમ વેદો 4 છે. વિગતવાર પરિચય મેળવીએ. ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓ છે, એટલે કે સૂક્તો છે. તેમાંથી મોટાભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે. તો આ છે ઋગ્વેદ. ત્યાર પછી નંબર 2 યજુર્વેદ. યજુર્વેદ જ્ઞાનનો વેદ કહેવાય છે. તે ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં છે. તેમાં યજ્ઞોના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે. ત્યાર પછી નંબર 3 સામવેદ. સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની
વિધિ દર્શાવવામાં આવી છે. એ શ્લોકો રાગ લય સાથે, એટલે શ્લોક જે છે એ રાગ અને લય સાથે ગાવામાં આવે છે તેવી વિધિ આ સામવેદમાં દર્શાવવામાં આવી છે. તેથી તો સામવેદને સંગીતની ગંગોત્રી કહે છે. શું કહે છે? સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. નંબર 4 છે અથર્વવેદ. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. અથર્વવેદ જે ગ્રંથ છે એમાં ભારતના જે કર્મકાંડો છે, વિધિઓ છે, અને ખાસ કરીને વાત કરીએ ને તો 16 સંસ્કારો છે. આ 16 સંસ્કારોનું વર્ણન આપણને અથર્વવેદમાં મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વેદો 4 છે અને 4 વેદો વિશે આપણે ટૂંકમાં માહિતી આપવાની છે. પરીક્ષામાં પૂછાય તો આ રીતે આપણે તેની માહિતી આપીશું. ત્યાર પછી સવાલ નંબર 2, પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો. અગત્યનો સવાલ છે, ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયો છે. વૈદિક સાહિત્યમાં ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ આ 4 વેદો ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, અરણ્યકો, ઉપનિષદો, વેદાંગ વગેરેનો સમાવેશ થાય છે. એટલે અહીંયા જ્યારે આપણને પ્રાચીન ભારતીય સાહિત્ય પૂછાય તો તેની અંદર વેદો ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, અરણ્યકો, ઉપનિષદો, વેદાંગ વગેરેનો પણ સમાવેશ થાય છે. તો ચાલો આપણે આ 4 વેદોની સાથે આ તમામ જે સાહિત્ય છે તેનો ટૂંકમાં પરિચય મેળવીએ. સૌપ્રથમ ઋગ્વેદ. ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓ એટલે કે સૂક્તો છે અને તેમાંથી મોટાભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. સામવેદ. સામવેદમાં ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિ દર્શાવી છે અને તે સંગીતની ગંગોત્રી કહેવાય છે. સામવેદ શું કહેવાય છે? સંગીતની ગંગોત્રી કહેવાય છે. યજુર્વેદ. યજુર્વેદમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે. તેની અંદર મંત્રો છે અને યજ્ઞ પ્રસંગે જે વિધિઓ છે તેનું વર્ણન યજુર્વેદમાં કરવામાં આવ્યું છે. અને નંબર 4 અથર્વવેદ. અથર્વવેદમાં અનેક પ્રકારના ક્રિયાકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. આપણે આગળ પણ જોઈ ગયા છે, ફરી પાછું આ રિપીટ થાય છે, પણ એ રિપીટ થાય તો વાંધો નહીં, તમને આ યાદ રહેવું જોઈએ કે અથર્વવેદની અંદર અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. કેટલા સંસ્કારો છે? 16 સંસ્કારો છે. ત્યારબાદ આપણે જોઈએ ને કે બ્રાહ્મણ ગ્રંથો એની વાત આપણે કરીએ તો બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક મંત્રોના અર્થો આપ્યા છે. તેમાં વિવિધ યજ્ઞો અને તેની લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન કરવામાં આવ્યું છે. બ્રાહ્મણ ગ્રંથોની અંદર મંત્રો છે અને જે યજ્ઞો છે એને લગતું વિધિઓને લગતું માર્ગદર્શન આ બ્રાહ્મણ ગ્રંથોની અંદર કરવામાં આવ્યું છે. અરણ્યકો. અરણ્યકો એ આર્યોએ જંગલમાં વસવાટ કરીને સતત ચિંતન કરીને રચેલું તત્વજ્ઞાનથી સભર એવું સાહિત્ય છે. અરણ્યક નામ એટલે જ પડ્યું છે. અરણ્ય એટલે જંગલ. જંગલમાં જઈને આર્યોએ આ સાહિત્યનું રચના કરી છે. તેથી તેને ત્યાં જઈને એમનું જે ચિંતન છે, જે તત્વજ્ઞાન છે તે સભર આ સાહિત્ય છે. તેથી તેને અરણ્યકો કહેવામાં આવે છે. ત્યારબાદ ઉપનિષદો. ઉપનિષદો ભારતીય દાર્શનિક સાહિત્ય ગણાય છે. તેમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જીવન, જગત, જ્ઞાન, પ્રકૃતિ તેમજ અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચના કરવામાં આવી છે. એટલે એની અંદર આપણે જોઈએ ને જીવ, જગત અને જગદીશ ત્રણનો સમન્વય આ ઉપનિષદની અંદર આપણને જોવા મળે છે. બૃહદારણ્યક અને છાંદોગ્ય પ્રારંભિક ઉપનિષદો છે. જોજો પૂછાશે પરીક્ષામાં તો આપણે લખશું બૃહદારણ્યક અને છાંદોગ્ય એ પ્રારંભિક ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદ સ્વરૂપમાં છે. તેમાં સરળ અને સુંદર વાક્યોમાં ગહન વિચારો રજૂ થયેલા છે. સંવાદ સ્વરૂપમાં છે તેથી આપણને વાંચવાનું પણ ગમે અને સહજ રીતે સમજાઈ પણ જાય.
તો આ છે ઉપનિષદો. ત્યારબાદ આવે છે વેદાંગ. આ સાહિત્યમાં કર્મકાંડો, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. વેદાંગની અંદર એટલે વેદોના અંગ એટલે વેદાંગ. 4 વેદોના ઉપરથી તરી આવેલા એટલે વેદાંગ. એની અંદર શાની વાતો છે? કર્મકાંડો, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર. આમ વિદ્યાર્થી મિત્રો, આ સવાલ પરીક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વનો છે. કયો સવાલ છે આપણો? પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો. તો તેની અંદર આપણે 4 વેદો ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, અરણ્યકો, ઉપનિષદો અને વેદાંગ વિશે આપણે વિગતવાર માહિતી આપીશું. ત્યાર પછીનો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો અથવા મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો. તો ચાલો મિત્રો, આપણે અહીંયા રામાયણ અને મહાભારતની વિગતવાર ચર્ચા કરીએ. આપણને ખબર જ છે, લોકડાઉનની અંદર એક આદર્શ નિર્માણ કરે છે એવું જે ચરિત્ર છે રામચરિત્ર, તેનું વર્ણન કરતું સાહિત્ય એટલે કે રામાયણ. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે. મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. આપણને પૂછાય કે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો? તો તે હશે મહાભારત. તેમાં લગભગ 1,00,000 શ્લોક છે. મહાભારતની અંદર કેટલા શ્લોક છે? 1,00,000. મહાભારતનો મુખ્ય મુદ્દો આપણે જોઈએ ને તો કૌરવો અને પાંડવો. મહાભારતની અંદર મુખ્ય મુદ્દાની વાત આવે તો તેની અંદર કૌરવો અને પાંડવોની વાત છે કે ભાઈ કૌરવો અને પાંડવો વિશેનું વર્ણન છે અંદર. એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓ છે, એની સાથે આ પ્રસંગોને જોડી લેવામાં આવ્યા છે. ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા પણ મહાભારતનો જ એક ભાગ છે. મહાભારતના અંદર જ શ્રીમદ ભગવદ્ ગીતા આવે છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે. આ બંને મહાકાવ્યો સદીઓ સુધી ભારતના કરોડો લોકોને વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે રામાયણ અને મહાભારત બંનેનો પરિચય આપવાનો છે. બંનેનો જે પ્રસંગો છે, ચરિત્રો જે છે તેનું પણ વર્ણન કરીશું. તેમાં શાની માહિતી આપવામાં આવી છે તેનું પણ અહીંયા વિગતવાર વર્ણન કરીશું. બોર્ડની પરીક્ષામાં આ સવાલ વારંવાર પૂછાય છે કે મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. ત્યાર પછીનો સવાલ આપણે આગળ જઈએ છીએ, પ્રાચીન ભારતના બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. આપણે જોઈએ ને, પ્રાચીન ભારતીય બૌદ્ધ સાહિત્યનો આપણે અહીંયા પરિચય મેળવવાના છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય જે છે એ પાલી ભાષામાં લખાયું હતું. કઈ ભાષામાં લખાયું હતું? પાલી ભાષામાં. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. તે ત્રિપિટકના નામે પણ ઓળખાય છે. ત્રિપિટકના 3 ભાગ આ પ્રમાણે છે. નંબર 1 સૂત એટલે કે સૂત્ર પિટક, નંબર 2 વિનય પિટક અને નંબર 3 અભિધમ્મ પિટક. આમ 3 ત્રિપિટકો એ બૌદ્ધ સાહિત્યના ગ્રંથો ગણાય છે. તેની અંદર સૂત પિટકની વાત કરીએ તો સૂત પિટકમાં મુખ્યત્વે બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદો છે. વિનય પિટકમાં બૌદ્ધ સંઘના નિયમો આપવામાં આવ્યા છે અને ધમ્મ પિટકની અંદર ધર્મ આજ્ઞાઓ આપવામાં આવી છે. તો આમ 3 પિટકો જે છે ત્રિપિટક એ બૌદ્ધ સાહિત્યના મહાન ગ્રંથો ગણાય છે. રાજા મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદોનો જે ગ્રંથ છે એ મિલિંદપહો બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ છે. તે જ રીતે અશ્વઘોષે બુદ્ધ ચરિત સંસ્કૃત ભાષામાં લખ્યું હતું. તો અહીંયા આપણે ટૂંકમાં કહીએ તો બૌદ્ધ સાહિત્યની અંદર 3 ત્રિપિટકો અને મિલિંદપહોની અંદર રાજા મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદો છે અને
અશ્વઘોષ રચિત બુદ્ધ ચરિત્ર. આમ બૌદ્ધ સાહિત્યના આ મહાન ગ્રંથો છે. તો આપણે એનો પૂછાય ત્યારે આ ત્રણે ગ્રંથોનો આપણે પરિચય આપીશું. ત્યાર પછીનો સવાલ છે, પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો. આ આખો જ સવાલ 3 માર્કમાં પૂછાઈ શકે છે. તો તેનો આપણે વિગતવાર અહીંયા અભ્યાસ કરીશું. ઋગ્વેદ ભારતીય સાહિત્યનો અતિ પ્રાચીન અને 10 ભાગોમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓ છે. મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. ઋગ્વેદ પછી સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ આ 3 વેદો રચાયા છે. અને વેદો પછી બ્રાહ્મણ ગ્રંથો રચાયા. એ પછી ઉપનિષદોની રચના થઈ. આ સમયે વેદાંગ સાહિત્ય રચાયું. તેમાં કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર જેવા વિષયોનો સમાવેશ થયેલો છે. આ સમયમાં મહાન વ્યાકરણ શાસ્ત્રી, ખાસ યાદ રાખવા જેવું છે, મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ સંસ્કૃત ભાષામાં અષ્ટાધ્યાયી નામના પ્રખ્યાત ગ્રંથની રચના કરી. કયા ગ્રંથની રચના કરી? પાણિનીએ સંસ્કૃત ભાષાની અંદર અષ્ટાધ્યાયી નામના ગ્રંથની રચના કરી. પ્રાચીન ભારતીય સાહિત્યમાં મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારત આપણે આગળ જ ચર્ચા કરી ગયા, મહત્વના ગ્રંથ છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું હતું. ત્રિપિટક તરીકે ઓળખાતા સૂત પિટક, વિનય પિટક, અભિધમ્મ પિટક નામના મુખ્ય ગ્રંથો છે. બૌદ્ધ સાહિત્યમાં મિલિંદપહો એક મહત્વનો ગ્રંથ છે. ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે. આ સમયમાં કવિવર કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ અને મહાન સાહિત્યકારો થઈ ગયા. એ પછીના સમયમાં શંકરાચાર્યએ ભાષ્યની રચનાઓ કરી. પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષાઓમાં સાહિત્ય રચાયું. તેમાં તમિલ સાહિત્ય સૌથી પ્રાચીન સાહિત્ય છે, અથવા તમિલ ભાષા એ સૌથી પ્રાચીન ભાષા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો. તેની અંદર આપણે વેદો, ઉપનિષદો, વેદાંગ, સંસ્કૃતના ગ્રંથો, બૌદ્ધ ગ્રંથો અને ગુપ્ત યુગના સાહિત્યની વાતો અહીંયા લખવાની છે. તમામે તમામનું વર્ણન આ સવાલની અંદર, એટલે કે પ્રાચીન ભારતીયના તમામ સાહિત્યનું વર્ણન આ પ્રશ્નની અંદર આવી જાય છે. તો આને આપણે ધ્યાનથી 1-2 વખત રિપીટ કરીશું અને પદ્ધતિસરની તૈયારી કરીશું. ત્યાર પછી સવાલ નંબર 6, ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો. ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. વર્ણન કરો. ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યના કાવ્યો અને નાટકોનો સુવર્ણ યુગ કહેવાય છે. એટલે અહીંયા જોઈએ ને કે ભાઈ સંસ્કૃતના જે કાવ્યો છે અથવા નાટકો છે એ તમામની રચના એવું કહેવાય કે ભાઈ આ ગુપ્ત યુગની અંદર થઈ હતી. આ સમયમાં મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા. આ બધા સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. એ સૌમાં મહાકવિ કાલિદાસ તેમની કાવ્યકલા અને ઉત્કૃષ્ટ શૈલીના કારણે વિશ્વ પ્રસિદ્ધિ તેમને મળી છે. તેમણે અભિજ્ઞાન શાકુંતલમ સર્વોચ્ચ ગ્રંથ કાલિદાસની કૃતિ હોય તો જર્મન કવિ ગેટે આ અભિજ્ઞાન શાકુંતલમ વાંચીને પોતાના મસ્તક ઉપર લઈને આ જર્મન કવિ ગેટે નાચ્યા હતા. તો એ અદ્ભુત જે ગ્રંથ છે એ અભિજ્ઞાન શાકુંતલમ. કુમાર સંભવમ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર નામની 2 નમૂન કૃતિઓની રચના એ ગુપ્ત કાળની અંદર થઈ હતી. ઉત્તર રામચરિતની વાત કરીએ, ભવભૂતિ રચિત
ઉત્તર રામચરિત, આ સમયની અન્ય પ્રસિદ્ધ કૃતિઓમાં બાણભટ્ટ રચિત હર્ષચરિત અને કાદંબરી, ભવભૂતિ રચિત ઉત્તર રામચરિત, ભારવી રચિત કિરાતાર્જુનીયમ, વિશાખ દત્ત રચિત કાદંબરી અને શુદ્રક રચિત મુચ્છકટિકમ, દંડી રચિત 10 કુમાર ચરિતમ વગેરેનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમામ સંસ્કૃત સાહિત્યકારો છે, કલાકારો છે અને તેમની સામે તેમની કૃતિઓ છે. તો અહીંયા સાહિત્યિક કૃતિઓ અને સાહિત્યકાર બંનેના નામો આપણે યાદ રાખીશું. રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન વગેરે આ ગ્રંથોના મુખ્ય વિષય હતા. આમ ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ખૂબ જ અગત્યનો સવાલ છે, આપણે એનો વિગતવાર તૈયારી કરીશું. ત્યાર પછીનો આપણો સવાલ છે, ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો. ગુજરાતના વિશેની વાતો છે અહીંયા, તો ગુજરાતી ભાષાની વાતો છે અહીંયા. ગુજરાતી ગદ્ય સાહિત્ય અને પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો. પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયું હતું. સમય જતાં ગુજરાતી ભાષાનો વિકાસ થતાં અનેક કૃતિઓ રચાઈ. નરસિંહ મહેતાના ભક્ત સાહિત્યથી, એટલે જોઈએ ને, નરસિંહ મહેતા એના ભક્તિ સાહિત્યથી આ ગુજરાતી ભાષાના સાહિત્યની શરૂઆત થાય છે. આપણને ખબર જ છે કે નરસિંહ મહેતા રચિત જે સાહિત્ય છે, પદ્યો છે, આજે પણ એટલા જ પ્રખ્યાત છે. જેની અંદર આપણે જોઈએ ને, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, અને તે જ રીતે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી, આવા ગીતો ગાનાર, આવા પદ્યો રચનાર આદ્ય કવિ નરસિંહ મહેતા, એનાથી ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યનો પ્રારંભ થાય છે. મીરાબાઈના પદો, અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાનો, પ્રીતમના પદો, દયારામની ગરબીઓ વગેરેથી મધ્યયુગનું પદ્ય સાહિત્ય સમૃદ્ધ બન્યું છે. અર્વાચીન યુગની વાત કરીએ તો અર્વાચીન યુગની અંદર આપણે જોઈએ ને, તો અર્વાચીન યુગની અંદર શું થાય, તો અર્વાચીન યુગમાં ઉમાશંકર જોશી, નાન્હાલાલ, સુંદરમ વગેરે પદ્ય સાહિત્ય સમૃદ્ધ બનાવ્યું છે. એટલે અત્યારના અર્વાચીન યુગની અંદર પણ ઉમાશંકર જોશી, નાન્હાલાલ, સુંદરમ વગેરેના પદ્ય સાહિત્ય એ સમૃદ્ધ છે. અર્વાચીન સમયમાં નર્મદ, નવલરામ, કિશોરલાલ મસરૂવાળા, મહિપત રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ વગેરે સાહિત્યકારોએ ગદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. આમ ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્યનો પરિચય આપો સવાલ પૂછાય તો આપણે તેની અંદર નરસિંહ મહેતા, મીરાબાઈ અને સાથે સાથે પ્રેમાનંદ, પ્રીતમ અને અર્વાચીન યુગના જે ઉમાશંકર જોશી, નાન્હાલાલ અને અર્વાચીન સમયમાં નર્મદ, નવલરામ અને પન્નાલાલ પટેલ વગેરેની વાતો આપણે, વગેરેના સાહિત્ય વિશેની રજૂઆત આપણે અહીંયા લખીશું. બરાબર છે. તો આ હતી ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્યનો પરિચય. હવે આપણે આગળ જઈએ છીએ. ત્યાર પછીનો આપણો સવાલ છે, સવાલ નંબર 8, પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો. તમિલ સાહિત્યની વાત અહીંયા આપણે કરવાની છે. પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ એ ચારે દ્રવિડ કુળની ભાષામાં સાહિત્ય રચાયું. કઈ કઈ ભાષા આપણે જોઈએ તો આ ચારે ચાર, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, આ પ્રાચીન કાળની અંદર આ ચારે ચાર ભાષાની અંદર દ્રવિડ કુળની જે ભાષાઓ છે તેની અંદર સાહિત્યની રચના થઈ હતી. અને આની અંદર તેમાં પ્રાચીનમાં સૌથી જૂની ભાષા તમિલ છે. તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભના સમયમાં રચાયું છે. આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમોની રચના થઈ. એ સંગમોમાં આશ્રય અનેક સંતો અને કવિઓએ પોતાની કૃતિઓ રચી છે, જે સંગમ સાહિત્ય તરીકે
ઓળખવામાં આવે છે. એટલે આ સંગમ એ તમિલ સાહિત્યની રચનાઓમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી કે જેની અંદર ઘણા બધા સંતો અને કવિઓએ પોતાની કૃતિઓ આ સંગમ એટલે કે જેની અંદર સાહિત્યકારો મળે એનું બેઠકનું આયોજન કરવામાં આવે અને તેની અંદર વિવિધ પ્રસંગો ઉપર કયા કયા પ્રસંગો ઉપર આપણે જોઈએ તો રાજનીતિ, યુદ્ધ, પ્રેમ સંબંધ વગેરે સંગમ સાહિત્યના મુખ્ય વિષયો હતા. એ વિષયો ઉપર ચર્ચા થાય અને આવા સાહિત્યિક ગ્રંથોની રચના આ સંગમો દ્વારા થઈ હતી. એત્તુ થોક્કઈ, જો ગ્રંથનું નામ તમિલ ભાષામાં છે એટલે થોડુંક બોલવામાં તકલીફ પડે પણ એ આપણે યાદ રાખીશું. એત્તુ થોક્કઈ 8 કાવ્યોનું સંકલન, તોલ્કાપિયમ વ્યાકરણ ગ્રંથ અને પથ્થુ પાતુ 10 ગીતો એ ત્રણેય સંગમ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. અહીંયા આપણને પૂછાય છે વારંવાર પરીક્ષાની અંદર એત્તુ થોક્કઈમાં શાની માહિતી છે તો એ 8 કાવ્યોનું સંકલન છે. વ્યાકરણ ગ્રંથ કયો તો તોલ્કાપિયમ અને 10 ગીતો શામાં રજૂ કરવામાં આવ્યા છે તો પથ્થુ પાતુ. આ ત્રણને આપણે યાદ રાખીશું. કવિ તિરુવલ્લુવરે કુરલ નામના પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના કરી. કયા કાવ્ય સંગ્રહની રચના કરી? કુરલ. કુરલની રચના કોણે કરી? તિરુવલ્લુવરે કરી. તેમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. તે જ રીતે શિલ્પત્તિકારમ અને મણિમેખલઈ આ પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. કયા? શિલ્પત્તિકારમ અને મણિમેખલાઈ એ પ્રારંભિક તમિલ સાહિત્યના મહત્વના ગ્રંથો છે. મિત્રો અહીંયા તમિલ જે ગ્રંથો છે અને એના જે ગ્રંથકાર છે તે પણ આપણે યાદ રાખીશું. આપણે 1-2 વખત રિપીટ કરીશું એટલે આપણને યાદ રહી જશે. સરસ રીતે આ સવાલની તૈયારી આપણે કરીશું. આ સવાલ પણ બોર્ડની દ્રષ્ટિએ અગત્યનો સવાલ છે. ત્યાર પછી આગળનો સવાલ આપણો છે કે મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો. હવે આપણે મધ્યયુગમાં આવી ગયા. સર તમે તો પ્રાચીન યુગની વાત કરતા હતા. હા, પ્રાચીન યુગના તમિલ સાહિત્યની વાત પૂરી થઈ. હવે અહીંયાથી આપણે મધ્યયુગમાં આવ્યા છે. તો મધ્યયુગની વાત કરીએ તો મધ્યયુગના પ્રારંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય લખવાની શરૂઆત થઈ. એટલે પ્રારંભિક જે મધ્યકાળનું સાહિત્ય છે તે પણ સંસ્કૃત ભાષામાં જ લખાયું હતું. એની અંદર તો ચાલો આપણે મધ્યયુગીન સંસ્કૃત સાહિત્યનો પહેલાં આપણે પરિચય મેળવી લઈએ. મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. મધ્યયુગની શરૂઆતમાં કાશ્મીરમાં સોમદેવે કથાસરિત સાગર અને કલ્હાણે રાજતરંગિણી નામના મહાન ગ્રંથો રચ્યા. અહીંયા ગ્રંથકારોનું નામ આપણે યાદ રાખશું. સોમદેવ રચિત કથાસરિત સાગર અને રાજતરંગિણી જે ગ્રંથ છે એના લેખક છે કલ્હાણ. એવું કહેવાય છે કે આ રાજતરંગિણી જે છે આ રાજતરંગિણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો ઘણો મહત્વનો ગ્રંથ છે અને તેથી ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ, આ પરીક્ષામાં પૂછાય કે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો તો રાજતરંગિણી. જેની રચના કોણે કરી હતી? જેની રચના કરી હતી કાશ્મીરના ઇતિહાસકાર કલ્હાણે. કવિ જયદેવે ગીત ગોવિંદ નામના કાવ્ય ગ્રંથની રચના કરી. જયદેવે ગીત ગોવિંદ આ કાવ્ય સંગ્રહ સંસ્કૃત સાહિત્યનો અતિ સુંદર કાવ્ય સંગ્રહ છે અને દક્ષિણ ભારતમાં શંકરાચાર્યએ ભાષ્યની રચના કરી, જેને શંકર ભાષ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ મધ્યયુગના સંસ્કૃત સાહિત્યમાં ટૂંકમાં પરિચય આપો તો તેની અંદર આપણે શું લખીશું તો ભાઈ તેની અંદર આપણે રાજતરંગિણી, જયદેવ રચિત ગીત ગોવિંદનો પરિચય અને સાથે સાથે દક્ષિણ ભારતમાં શંકરાચાર્ય રચિત શંકર ભાષ્યની વાતો અંદર આપણે વર્ણવીશું. તો હવે પછીનો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મધ્યકાલીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો. હવે આપણો સવાલ છે તમિલ સાહિત્ય. મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓમાં આપણે જોઈએ ને કે તમિલ સાહિત્ય ઘણું અગત્યનું છે અને તમિલ સાહિત્યમાં ઘણી બધી કૃતિઓની રચના થઈ છે. તે જ રીતે
કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની અસર. હવે મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુ આ બધી જ દ્રવિડ કુળની ભાષાઓ છે. તો તેની અંદર આપણે જોઈએ ને કે કન્નડ સાહિત્ય જે છે એ કન્નડ સાહિત્યની ઉપર જૈન ધર્મની અસર જોવા મળે છે. કયા ધર્મની અસર જોવા મળે છે? જૈન ધર્મની. જૈન ધર્મની અસર હેઠળ કવિ પંપાએ જૈન તીર્થંકરોના જીવન પર આધારિત આદિપુરાણ, કયો ગ્રંથ લખ્યો? આદિપુરાણ ગ્રંથ. કોણે રચના કરી? કવિ પંપાએ. તે જ રીતે કવિ પોન્ના. કવિ પોન્નાએ 16મા જૈન તીર્થંકર શાંતિનાથના જીવન પર શાંતિપુરાણ. કવિ પોન્નાએ શાંતિપુરાણની રચના કરી. અને કવિ રન્નાએ અજીત પુરાણ અને ગદાયુદ્ધ નામના ગ્રંથો લખ્યા. અહીંયા આપણે કન્નડ સાહિત્યના જૈન ધર્મની અસરની અંદર કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના. કવિ પંપાએ આદિપુરાણ, કવિ પોન્નાએ શાંતિપુરાણ અને કવિ રન્નાએ અજીત પુરાણ નામના ગ્રંથો લખ્યા છે. તો અહીંયા પંપા, પોન્ના અને રન્ના આ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે? એને કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણ ગ્રંથની રચના કરી હતી. કંબલે તમિલ ભાષાની અંદર રામાયણ ગ્રંથની રચના કરી. આમ મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાની પણ શરૂઆત થઈ. એટલે આપણે કહી શકીએ છીએ કે મધ્યયુગના તમિલ સાહિત્યનો પરિચય આપો તો આ દક્ષિણ ભારતીય સાહિત્ય એ તમામ તમિલ સાહિત્યમાં આવશે. એનું આપણે વિગતવાર રીતે અહીંયા વર્ણન કરીશું. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું ને કે આજે આપણે પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય મેળવ્યો. સાથે સાથે રામાયણ, મહાભારત, બૌદ્ધ સાહિત્ય અને તમિલ સાહિત્યની વાત કરી. તે જ રીતે મધ્યકાલીન સંસ્કૃત સાહિત્ય અને મધ્યકાલીન તમિલ સાહિત્યની પણ વાત કરી. તો મને ચોક્કસ વિશ્વાસ છે, મને ખાતરી છે કે તમને આ સવાલો યાદ રહ્યા હશે. આપણે વારંવાર એને રિપીટ કરીને જોઈશું તો આપણને યાદ રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે મધ્યકાલીન સાહિત્યની વિગતવાર પાછો પરિચય મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજનો જે આપણો વિડીયો લેક્ચર છે એને અહીંયા વિરામ આપીએ છીએ. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ.